સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી ભાડું ઉઘરાવતા તત્વો સામે વડોદરા શહેરના આજવા રોડ ખાતે નીલમ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। વડોદરાના આજવા રોડ ખાતે આવેલી નીલમ સોસાયટીના રહીશોએ આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે વડોદરાના સરદાર એસ્ટેટ પાછળ આવેલ લકુલેશનગર 2 માં સર્વે નંબર 162 વાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય છે। વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે આ ગેરકાયદેસર બાંધકામ પર અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેઠા છે અને તેઓ આ ગેરકાયદેસર બાંધકામ ઉપર ભાડું પણ ઉઘરાવે છે। સાથોસાથ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓએ અવરજવર કરે છે ત્યારે અડીંગો જણાવીને બેઠેલા અસામાજિક તત્વો અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે। પોતાને અસુરક્ષિત સમજી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા 20 વર્ષથી મકાન ખાલી કરી સામે આવેલ શ્રી હરિ ટાઉનશીપમાં રહેવા ગયા હોવા છતાં પણ સરકારી જમીન ઉપર કબજો જમાવી ધાક ધમકી આપી ભાડું કમાય છે। અનેકો વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ તંત્ર દ્વારા આ પ્રવૃત્તિને ડામવા કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરવામાં નથી આવ્યા તેવા આક્ષેપ સ્થાનિક રહેવાસીએ કર્યા છે। આ સમસ્યાનું કાયમી ધોરણે કોઈ પણ નિરાકરણ ન આવતા જેથી આખરે આજવા રોડના નીલમ સોસાયટીના રહેવાસીઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી રજૂઆત કરી હતી। કાચા ગલ્લા અને પાકા ગલ્લા મૂકવામાં આવે છે, તેની પાછળ ઈશ્વરની ગેરપ્રવૃત્તિ થાય છે। એની પાછળ દારૂવાળા આવે છે, દારૂની અવરજવર થાય છે પાછળ, અને અહીંયા રોજે ગાળમગાળી કરે છે અને અમારી સોસાયટી રહીશોને ખૂબ તકલીફ પડે છે। અમારા લાઈનમાં બધી છોકરીઓ છે સોસાયટીને, અને તે રોજે ગાળમગાળી કરે છે, રોજે અસામાજિક તત્વો રોજે આવે છે અને રિશ્વત અહીંયા એ લોકોએ ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કર્યો છે। અમે એમને સમજાવો તમારી જમીન નથી એથી જતા રહો, અને અહીંયા અમારી સોસાયટીનો વાંધો છે છતાં પણ કે આ તમે કશું અમારે ઉખાડી લો, અમે અહીંયા જ રહીશું અને અહીંયા અમે પૈસા અહીં ખાઈશું, ભાડા પૈસા ખાઈશું, અમને એવું જણાવે છે। લોકો બધા ઉઘરાયા કરે, પાછળ ભાડું આપે છે, પાછળ અસામાજિક તત્વો જેમ ભાવે તેમ એ કર્યા વર્તન કર્યા કરે। અમે સામે જ રહીએ છીએ, અમારા બૈરી છોકરા હોય ગાળો બોલ્યા કરે, જેમ ભાવે તેમ એ કર્યા કરે, એટલે અમારે સાંભળ્યા જ કરવાનું ના હોય। બિનકાયદેસર બધા ગલ્લા ઝાડું બધું કરી દીધું છે, પાછળ બધું ખુલ્લી જગ્યા છે। કેટલા મકાનો કેટલા બાંધેલા છે કોના? હવે એક આવું એક અટકાચું અને બાકીના 3-4 છાપરા છે સરકારી જમીનમાં છે। સૂર્યકાંતભાઈ પટેલ એ પહેલા કંઈક જૂના 20 વર્ષ પહેલા રહેતા હતા। એમનો વ્યવસાય શું છે? એમનો વ્યવસાય તો અત્યારે કશું જ નથી, કંઈ નહીં। કે પહેલાં દૂધ વેચતા હતા, દૂધ વેચવા માટે એક ખાલી એની કેબિન કે મને કે આપી હતી એવું કહેતા હતા, તો અત્યારે આવા આખું પતરાવાળું પાકું મકાન કરી દીધું છે। અને એ તો 20 વર્ષથી છોડીને અહીંથી જતા પણ રહ્યા છે, છતાં પણ એ મકાનને ભાડે આપ્યા ફેરવ્યા કરે છે।